વિદ્યુત. વિદ્યુત ભાર. ધોરણ 8માં તમે ભણી ચૂક્યા કે સૂકા વાળમાં કાંસકો ફેરવીને કાંસકા વડે કાગળના નાના ટુકડાઓને આકર્ષિત કરી શકાય છે. કાચના સળિયાને રેશમ સાથે ઘસીને અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને આ બે સળિયાઓને એકબીજાની નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ ઉપજે છે. આ પ્રક્રિયામાં કાચના અને પ્લાસ્ટિકના સળિયા પર ઉદ્ભવતા વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોય છે. ઘર્ષણ દરમિયાન કાચનો સળિયો ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર ધારણ કરે છે. આમ વિદ્યુતભાર બે પ્રકારના છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. દ્રવ્યમાનની જેમ વિદ્યુતભાર પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આંતરિક ગુણધર્મ છે, જેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. વિદ્યુતભાર માપવા માટે એકમ તરીકે કુલંબ લેવામાં આવે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે, પણ વિદ્યુતભારો વચ્ચેની આંતરક્રિયા સરળતાથી સમજવા માટે પ્રોટોનને ધન વિદ્યુતભારિત તેમજ ઇલેક્ટ્રોનને ઋણ વિદ્યુતભારિત ગણવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E is equal to -1.6 into 10 raised to -19 કુલમ અને પ્રોટોનનો વિદ્યુતભાર +1.6 into 10 raised to -19 કુલમ છે. વિદ્યુતભારો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન બે સજાતીય પ્રકારના વિદ્યુતભારો, દાખલા તરીકે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અથવા પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો, દાખલા તરીકે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગે છે. વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળનું મૂલ્ય વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલમ્બે આપેલા નિયમ પરથી ગણી શકાય છે, જેનો વિગતે અભ્યાસ આપણે ધોરણ 12માં કરીશું. વિદ્યુત પ્રવાહ. આપણે પાણીના પ્રવાહથી પરિચિત છીએ. નદીમાં વહેતા પાણીના જથ્થાને પાણીનો પ્રવાહ કહે છે. આ જ રીતે કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુતભારનું વહન થવું જરૂરી છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ગતિ કરતા હોય છે અને પ્રોટોન ન્યુક્લિયસમાં જકડાયેલા હોય છે. સામાન્ય સંજોગોમાં ધાતુના પરમાણુઓની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું આકર્ષણ પ્રમાણમાં ઓછું હોય છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુતભારના વહન માટે આવા મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ વગેરે જેવી ધાતુઓમાં બહોળા પ્રમાણમાં તેવા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આવા પદાર્થો કે જેમાં વિદ્યુતભારનું વહન સરળતાથી થઈ શકે તેને વાહકો એટલે કે કંડક્ટર્સ કહે છે. રબર, કાચ, પ્લાસ્ટિક, ચામડું વગેરેમાં વિદ્યુતભારનું વહન નથી થઈ શકતું, માટે તેમને અવાહકો એટલે કે ઇન્સ્યુલેટર્સ કહે છે. બહારથી ઊર્જા આપવામાં આવે તો વાહકોની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોનનું વહન કરાવી શકાય છે. આકૃતિમાં એક વાહક દર્શાવેલ છે, જેમાં મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. ઇલેક્ટ્રોનની આ ગતિ બધી દિશામાં સમાન રીતે હોય છે. આથી તેની સરેરાશ અસર શૂન્ય ગણાય. પણ જો હવે આ ધાતુના સુવાહકને બેટરી દ્વારા ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોનના પ્રવાહને એક દિશામાં
મેળવી શકાય છે. આ વખતે વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાયો તેમ ગણાય. મિત્રો, ઇલેક્ટ્રોન વિશે સૌ પ્રથમ માહિતી જે થોમ્સનના પ્રયોગો દ્વારા 1897 પછી જ મળી. અગાઉ વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનને કારણે મળે છે. માટે જ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા કરતાં ઉલટી દિશામાં લેવાતી હતી. રૈવાજિક રીતે લેવાયેલ વિદ્યુત પ્રવાહની આ દિશા ઇલેક્ટ્રોનની શોધ પછી પણ એ જ પ્રમાણે હજુ ચાલુ રાખી છે. આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા વાહકમાં ઇલેક્ટ્રોનની દિશા કરતાં ઉલટી લેવાય છે. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુતભારના વહનનો દર, એટલે કે એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી વહેતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આમ વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુતભારનો જથ્થો છેદમાં સમય. જો વિદ્યુતભારને Q વડે, સમયને T વડે અને વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવીએ તો I is equal to Q/T. સમીકરણ 1. ઉપરોક્ત સમીકરણ 1 પરથી કહી શકાય કે જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાં 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. એન્દ્રે એમ્પિયર ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા જેમણે વિદ્યુતના મહત્વના પ્રયોગો કરી વિદ્યુત પ્રવાહ માપવા માટે મીટર બનાવ્યા હતા. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવાય છે. પ્રવાહના નાના માપો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમીટર નામના સાધનથી માપી શકાય છે. જો વાહકના આડછેદમાંથી T સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા n હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q is equal to Ne થશે. આથી સમીકરણ 1 ને નીચે મુજબ પણ લખી શકાય. I is equal to Ne/T. સમીકરણ 2. E is equal to 1.6 into 10⁻⁻19 કુલંબ, જે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન. આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે વિદ્યુતભારનું વહન જરૂરી છે. આ વિદ્યુતભારને વાહકમાં કેવી રીતે વહેંચાવી શકાય? આ સમજવા માટે આપણે પાણીનો પ્રવાહ સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્ર A માં વધુ પાણી ભરો અને પાત્ર B માં ઓછું પાણી ભરો. હવે બંને પાત્રને કોઈ નળી સાથે જોડતા પાત્ર A માંથી પાણી પાત્ર B તરફ વહે છે. અહીં પાત્ર A માં પાણીનું દબાણ વધુ છે અને પાત્ર B માં પાણીનું દબાણ ઓછું છે. આમ દબાણના તફાવતના કારણે નળીમાં આપણને પાણીનો પ્રવાહ મળે છે. આ જ રીતે આપણે જો વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન કરી શકીએ તો વાહકમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. આ વિદ્યુત દબાણના તફાવતને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આ સમજતા પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન સમજીશું. વિદ્યુત ભારના વહન માટે વિદ્યુત ભાર પર આપણે કંઈક કાર્ય કરવું પડે છે. જો એક વિદ્યુત ભાર ધન અથવા ઋણને તેના જેવા જ બીજા વિદ્યુત ભારની નજીક લાવવો હોય અથવા તેનાથી વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારથી દૂર લઈ જવું હોય તો આપણે કંઈક કાર્ય કરવું પડે છે.
આ કાર્ય સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી તરીકે જમા થાય છે અને જ્યારે વિદ્યુત ભારને મુક્ત કરીએ ત્યારે વિદ્યુત ભારની ગતિ મળે છે એટલે કે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં ફેરવાય છે. વિદ્યુત ભાર પર કરેલું આપણું આ કાર્ય વિદ્યુત સ્થિતિમાન વડે દર્શાવાય છે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આ મુજબ આપી શકાય. વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ આગળ એકમ વિદ્યુત ભાર દીઠ સ્થિતિ ઉર્જાને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા છેદમાં વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાનને ઇટાલીના વિજ્ઞાની એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં વોલ્ટેજ વડે દર્શાવાય છે. તેની સંજ્ઞા V છે અને એકમ વોલ્ટ છે. સ્થિતિ ઉર્જા અથવા કરવા પડતા કાર્ય W નો એકમ જૂલ છે અને વિદ્યુત ભાર Q કુલમ્બમાં મપાય છે. માટે V is equal to W upon Q is equal to Joule upon Coulomb is equal to Volt. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વ્યવહારમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અગત્યનું નથી, પરંતુ વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર અગત્યના છે, જે નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. વિદ્યુત ક્ષેત્રના કોઈ બે બિંદુ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુતીય બળ વિરુદ્ધ A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરવું પડતું કાર્ય W અપોન વિદ્યુત ભાર Q. માટે V is equal to W upon Q. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને સામાન્ય રીતે વોલ્ટેજ કહે છે. તેનો SI એકમ જૂલ પ્રતિ કુલમ્બ અથવા વોલ્ટ છે. જો એક કુલમ્બ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાનો. માટે 1 વોલ્ટ બરાબર 1 જૂલ અપોન 1 કુલમ્બ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણથી માપવામાં આવે છે, જે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેને સમાંતર આ વોલ્ટમીટર જોડવામાં આવે છે. હવે આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીશું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચના બીકરમાં મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 નું દ્રાવણ. આ દ્રાવણમાં બે ધાતુની પ્લેટ, એક તાંબાની પ્લેટ અને બીજી ઝિંક પ્લેટ ડુબાડતા રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેને કારણે તાંબાની પ્લેટ ધન વિદ્યુત ભારિત થાય છે અને ઝિંક પ્લેટ ઋણ વિદ્યુત ભાર ધારણ કરે છે. ઋણ ભારિત પ્લેટને કેથોડ તેમજ ધન ભારિત પ્લેટને એનોડ કહેવામાં આવે છે. આ બંને પ્લેટ એટલે કે ધ્રુવો વચ્ચે આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય છે. હવે બંને પ્લેટ વચ્ચે જો વાહકતા વડે એક નાનો બલ્બ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે તો બલ્બ ચાલુ થાય છે. આ પ્રવૃત્તિમાં બંને પ્લેટ્સ વિદ્યુત ભારિત થાય છે. તેને ચાર્જિંગ થયું કહેવાય. આ ચાર્જિંગ રાસાયણિક પ્રક્રિયાને કારણે થયું
માટે કહી શકાય કે રાસાયણિક ઉર્જા આપણે વોલ્ટાના સાદા કોષ દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. હવે ઋણભારિત ઝિંક પ્લેટ કેથોડ વાહક તારમાં રહેલા ઋણભારિત મુક્ત ઇલેક્ટ્રોનને દૂર ધકેલે છે, જેમને ધનભારિત કોપર પ્લેટ એટલે કે એનોડ પોતાના તરફ ખેંચે છે. આમ વાહક તારમાં ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેવા લાગ્યો. પણ આગળ જોયું તેમ રૈવાજિક પ્રવાહ એટલે કે કન્વેન્શનલ કરંટની દિશા ઇલેક્ટ્રોન પ્રવાહથી ઉલટી એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની લેવામાં આવે છે. આથી કહી શકાય કે બેટરી વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઊભો કરી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. કારમાં વપરાતી 12 વોલ્ટની બેટરીમાં ધન ધ્રુવ પર V1 +12V નું વિદ્યુત સ્થિતિમાન અને ઋણ ધ્રુવ V2 પર V2 0 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન હોય છે. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V V1 V2 12 વોલ્ટ લેવામાં આવે છે. અહીં સમજવાનું કે જો યાદચ્છિક રીતે ઋણ ધ્રુવ પર 0 વોલ્ટ લઈએ તો ધન ધ્રુવ પર 12 વોલ્ટ થાય. વોલ્ટાના કોષમાંથી પ્રેરણા લઈ હમ્ફ્રી ડેવી નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે ઘણી બધી બેટરીઓને સાથે જોડીને મોટા વોલ્ટેજ મેળવ્યા. પ્રથમ બેટરીનો ઋણ ધ્રુવ બીજીના ધન સાથે, જેનું ઋણ ત્રીજીના ધન સાથે, એમણે 2000 બેટરીઓ સાથે જોડી. આ પ્રયોગ એમણે ઈસવીસન 1808માં કર્યો. આવા સંજોગોમાં કુલ વોલ્ટેજ V બધી બેટરીઓના વોલ્ટેજના સરવાળા બરાબર થાય છે. જો 3 બેટરીઓ V1, V2 અને V3 વોલ્ટેજ વાળી જોડીએ તો કુલ વોલ્ટેજ V V1 +V2 +V3. આવા મોટા વોલ્ટેજ વડે વિજ્ઞાનના અનેક સંશોધનો ઘણા વૈજ્ઞાનિકોએ કર્યા. વિદ્યુત પરિપથ અને સંજ્ઞાઓ. બેટરી, કળ, બલ્બ વગેરે જેવા વિદ્યુતીય ઘટકોને વાહક તાર વડે જોડવામાં આવે ત્યારે બનતી વ્યવસ્થાને વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથથી બનતા બંધ ગાળાને લીધે તેમાં વિદ્યુત પ્રવાહ વહે છે, જેને કારણે બલ્બ પ્રકાશિત થાય છે. આકૃતિમાં વિદ્યુતીય ઘટકોને તેની સંજ્ઞા વડે દર્શાવીને વિદ્યુત પરિપથ દર્શાવેલ છે. ટેબલમાં આવી કેટલીક સંજ્ઞાઓ દર્શાવી છે. ઓહમનો નિયમ. વિદ્યુત પ્રવાહના અભ્યાસમાં ઓહમનો નિયમ કેન્દ્ર સ્થાને છે. અનેક પ્રયોગો કરીને જર્મનીના વિજ્ઞાની જ્યોર્જ ઓહમ પરિપથમાં જોડેલી બેટરીનો વોલ્ટેજ અને તેને લીધે પરિપથમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શક્યા. આ સંબંધ સમજવા નીચેની પ્રવૃત્તિ તમારી પ્રયોગશાળામાં કરો. એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ માટે 0.5 મીટર લાંબો નિક્રોમનો તાર 1.5 વોલ્ટની 4 થી 5 બેટરીઓ, વોલ્ટમીટર, એમીટર અને કળ ભેગા કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ નિક્રોમ તારની સાથે 1.5 વોલ્ટની એક બેટરી, કળ
અને એમીટર જોડો. હવે તેના બે છેડા વચ્ચે વોલ્ટમીટર જોડો. આ મીટરો પર અવલોકન લેવા સહેલા છે. મોટરબાઇકના સ્પીડોમીટર જેવા સ્કેલ પર ફરતા દર્શકનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. બેટરી ઉપર જે તીર દર્શાવ્યું છે તેનો અર્થ એ કે બેટરી વોલ્ટેજ બદલી શકાય તેવી ચલિત બેટરી ઉપયોગમાં લીધી છે. વળી બલ્બની જગ્યાએ અવરોધ જોડેલો છે. તમે નાનો બલ્બ જોડી શકો છો. કળ ચાલુ કરી બેટરી દ્વારા વોલ્ટમીટરની સોય 1 દર્શાવે તેવી ગોઠવણી કરો. આ વખતે એમીટર કે મિલી એમીટર પર સાથેનું સ્થાન જુઓ અને અવલોકન નોંધો. આ જ રીતે વોલ્ટમીટરના બીજા 4 અવલોકન 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ અને 5 વોલ્ટ માટે એમીટરના અવલોકનો નોંધી આપેલ કોષ્ટકમાં માહિતી ભરો. પ્રયોગ કરતી વખતે ધ્યાન રાખો કે અવલોકન લેતી વખતે જ કળ દબાવેલી રાખવી. નોટબુકમાં લખતી વખતે કળ છોડી દેવી. આ કોષ્ટકમાં બધા અવલોકનો લીધા પછી વોલ્ટેજ અને પ્રવાહનો ગુણોત્તર ગણતરી કરીને છેલ્લી કોલમમાં લખવાના છે. બધા અવલોકનો લીધા બાદ V અને I નો આલેખ દોરી શકાય. વોલ્ટેજને x અક્ષ અને પ્રવાહને y અક્ષ પર ઉપર્યુક્ત યોગ્ય સ્કેલ લઈ પાંચેય અવલોકનોને અનુરૂપ બિંદુઓ મેળવો. દરેક બિંદુઓને જોડી દો. ઉદ્ગમ બિંદુ પરથી પસાર થતી સુરેખા મળશે. 1. વોલ્ટેજ વધારતા પ્રવાહ સમપ્રમાણમાં વધે છે. 2. આલેખ સુરેખા મળે છે. 3. અને ગુણોત્તર દરેક વખતે અચળ આવે છે. આ પ્રકારના પ્રયોગ પરથી ઓહમ વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો, જે ઓહમના નિયમ તરીકે ઓળખાય છે. ઓહમનો નિયમ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, એટલે કે I proportional to V, જેને નીચે મુજબ પણ લખી શકાય: V proportional to I. Therefore, V is equal to IR, જ્યાં સપ્રમાણતા અચળાંક R પરિપથનો અવરોધ દર્શાવે છે. ઉપરના સમીકરણ પરથી અવરોધ R બરાબર વોલ્ટેજ અપોન વિદ્યુત પ્રવાહ I. અવરોધનો SI એકમ વોલ્ટ અપોન એમ્પિયર છે, જે ઓહમ તરીકે ઓળખાય છે. તેની સંજ્ઞા ઓમેગા છે. માટે 1 ઓહમ બરાબર 1 વોલ્ટ અપોન 1 એમ્પિયર. જો વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટનો વોલ્ટેજ લાગુ પાડતા તેમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય તો વાહકનો અવરોધ 1 ઓહમ કહેવાય. વિદ્યુત પરિપથોમાં અવરોધને આ સંજ્ઞા વડે દર્શાવાય છે. પદાર્થનો અવરોધ પદાર્થની જાત અને તેની ભૌતિક પરિસ્થિતિ પર આધાર રાખે છે. ધાતુ પદાર્થોમાં તાપમાન વધતા તેનો અવરોધ વધે છે. વાહકમાં ગતિ કરતા મુક્ત ઇલેક્ટ્રોન વાહકમાં રહેલા ધન આયનો સાથે અથડાય છે. આથી તેમની ગતિ અવરોધાય છે. આમ ઇલેક્ટ્રોનની ગતિ એટલે કે વિદ્યુત પ્રવાહની ગતિ જેને લીધે અવરોધાય છે તેને વાહકનો અવરોધ R કહે છે. તાંબુ, એલ્યુમિનિયમ જેવા ધાતુ પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે. આ કારણે ધાતુઓમાં અવરોધ ઓછો હોય છે. આથી આપણે તાંબાના તારને વાહક તાર તરીકે વાપરીએ છીએ. અવાહક પદાર્થોનો અવરોધ ખૂબ જ મોટો હોય છે. નિક્રોમ જેવી મિશ્ર ધાતુઓ અવરોધક તાર બનાવવા માટે વપરાય છે. રેડિયો, ટીવી જેવા ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા અવરોધો કાર્બન અને ગ્રેફાઇટના મિશ્રણમાંથી બનાવેલા હોય છે. અવરોધકતા.
એક, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આડછેદવાળા અને એલ લંબાઈના અવરોધક તારને પરિપથમાં બિંદુ P અને Q વચ્ચે જોડો. હવે કળ મૂકીને વિદ્યુત પ્રવાહ I અને વોલ્ટેજ V વચ્ચેના મૂલ્યો માપો તથા R V/I પરથી તેનો અવરોધ R1 નક્કી કરો. 2. હવે એ આડછેદવાળા 2L લંબાઈ અને 1 મીટર વાળા અવરોધક તારને પરિપથમાં જોડી તેનો અવરોધ R2 શોધો. 3. આ જ રીતે L લંબાઈ વાળો પરંતુ આડછેદનું ક્ષેત્રફળ 2A ધરાવતો જાડો અવરોધક તાર લો અને તેનો અવરોધ R3 માપો. R1, R2 અને R3 અવરોધો વિશે તમારા તારણો જણાવો. આ પ્રવૃત્તિમાં તમને R2 2R1 મળશે. આ કિસ્સામાં બંને તારના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, પરંતુ બીજા તારની લંબાઈ બમણી હોવાથી તેનો અવરોધ બમણો મળે છે. હવે R3 અવરોધ માટે R3 R1/2 મળશે. આ કિસ્સામાં બંને તારની લંબાઈ સમાન છે, પરંતુ ત્રીજા તારના આડછેદનું ક્ષેત્રફળ બમણું છે. આથી તેનો અવરોધ R1 કરતા અડધો મળે છે. આમ અવરોધનું મૂલ્ય એ દ્રવ્યની જાત ઉપરાંત તેના પરિમાણ પર પણ આધાર રાખે છે. કોઈ પદાર્થનો અવરોધ તે વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો કોઈ વાહક તારની લંબાઈને L અને આડછેદના ક્ષેત્રફળને A વડે દર્શાવીએ તો R proportional to L, R proportional to 1/A. Therefore, R proportional to L/A. Therefore, R is equal to rho into L/A. અહીં rho ને વાહકના દ્રવ્યની અવરોધકતા કહે છે. ઉપરોક્ત સમીકરણ પરથી rho is equal to R into A/L. R into A/L નો એકમ બરાબર અવરોધનો એકમ ગુણ્યા ક્ષેત્રફળનો એકમ છેદમાં લંબાઈનો એકમ is equal to ohm into meter square upon meter is equal to ohm meter. નીચેના ટેબલમાં કેટલીક ધાતુઓ, મિશ્ર ધાતુઓ, અવાહક પદાર્થોની અવરોધકતા દર્શાવી છે. ટેબલ પરથી સ્પષ્ટ છે કે વાહકો અને મિશ્ર ધાતુઓની અવરોધકતા ઓછી છે, જ્યારે અવાહકોમાં તે ઘણી જ વધારે છે. સિલિકોન અને જર્મેનિયમ જેવા તત્વોની અવરોધકતા વાહક કરતાં વધુ પરંતુ અવાહકો કરતાં ઓછી હોય છે. આથી તેમને અર્ધવાહકો કહે છે. આવા તત્વોનો ઇલેક્ટ્રોનિક્સ ઘટકો બનાવવામાં બહોળો ઉપયોગ થાય છે. અવરોધોના જોડાણ. અવરોધોને પરિપથમાં જોડાવા માટેના બે રસ્તા છે. શ્રેણી એટલે કે સિરીઝ જોડાણ અને સમાંતર એટલે કે પેરેલલ જોડાણ. વિદ્યુત પર ચાલતું દરેક ઉપકરણ એક ચોક્કસ અવરોધ ધરાવે છે. આ અવરોધના મૂલ્ય પરથી જ કહી શકાય કે તે ઉપકરણ બેટરી કે વોલ્ટેજ લાઇનમાંથી કેટલા પ્રમાણમાં પ્રવાહ ખેંચશે. ઓહમનો નિયમ આમ કરવામાં આપણને મદદરૂપ થાય છે. 1. અવરોધોનું શ્રેણી જોડાણ. પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય અને તેને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો તે અવરોધો
તે બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. શ્રેણી જોડાણ વખતે પ્રવાહ I ને વહેવા માટેનું એમીટર પરિપથમાં ગમે ત્યાં જોડીએ તો તે પ્રવાહ I દર્શાવશે. ઉપરાંત જો બેટરી 12 વોલ્ટની હોય તો બેટરીનો બધો વોલ્ટેજ કોઈ એક અવરોધને નથી મળતો, પણ ત્રણેયમાં વહેંચાય છે. આ વહેંચણી અલબત્ત અવરોધના મૂલ્ય પ્રમાણે થશે. ત્રણેય અવરોધો પર વોલ્ટેજ પાથ હોય તો જોવા મળશે. જેમ અવરોધનું મૂલ્ય મોટું તેમ તે અવરોધ પર વોલ્ટેજ ડ્રોપ મોટો. શ્રેણીમાં જોડેલા અવરોધોવાળા પરિપથ પરથી આ પ્રમાણે નોંધ લઈ શકાય. 1. શ્રેણી જોડાણ વખતે પસાર થતો વિદ્યુત પ્રવાહ પરિપથમાં દરેક ઘટકોમાં સમાન હોય છે. 2. બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધના અલગ વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર થાય છે. ઓહમના નિયમનો ઉપયોગ કરીને દરેક અવરોધ માટે વોલ્ટેજ ડ્રોપ ગણી શકાય છે. R1 પરનો વોલ્ટેજ ડ્રોપ V1 IR1. R2 પરનો વોલ્ટેજ ડ્રોપ V2 IR2. R3 પરનો વોલ્ટેજ ડ્રોપ V3 IR3. હવે પરિપથમાં આ ત્રણ અવરોધોને બદલે જો એક એવો અવરોધ R જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ I જેટલો જ રહે તો R ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. જો ત્રણેય અવરોધોનો કુલ અવરોધ R હોય તો કુલ વોલ્ટેજ ડ્રોપ V IR. V V1 plus V2 plus V3. IR IR1 plus IR2 plus IR3. R R1 plus R2 plus R3. આ ઉપરથી કહી શકાય કે શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધોનો વૈજિક સરવાળો કરવાથી તેમનો સમતુલ્ય અવરોધ મળે છે. જોડાણ માટે આપણે કેટલીક બાબતો નોંધી લઈએ. 1. આ પ્રકારના જોડાણમાં પરિપથના દરેક અવરોધોમાં વહેતો પ્રવાહ સમાન હોય છે. 2. શ્રેણીમાં જોડેલા બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર હોય છે. 3. આ પરિપથના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં રહેલા મોટામાં મોટા અવરોધ કરતા વધુ હોય છે. અવરોધોનું સમાંતર જોડાણ. પરિપથના બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ સમાન હોય તો તે બે બિંદુઓ વચ્ચે અવરોધો સમાંતરમાં જોડાયેલા છે તેમ કહેવાય. સમાંતર જોડેલા અવરોધો R1, R2 અને R3 માં બિંદુઓ A અને B વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ બેટરી જેટલો જ રહે છે. જો R1, R2 અને R3 ઉપર વોલ્ટેજ ડ્રોપ અનુક્રમે V1, V2 અને V3 હોય તો V V1 V2 V3. પરંતુ વિદ્યુત પ્રવાહના ભાગલા પડે છે. બિંદુ A આગળથી ત્રણેય અવરોધો તરફ વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 જોવા મળે છે. આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અવરોધના મૂલ્ય પર આધારિત હોય છે, પણ બધા જ વિદ્યુત પ્રવાહોનો સરવાળો પરિપથના કુલ પ્રવાહ I જેટલો થાય છે. માટે I I1 plus I2 plus I3.
ઓમના નિયમ મુજબ I1 is equal to V upon R1. I2 is equal to V upon R2. અને I3 is equal to V upon R3. હવે પરિપથમાં આ ત્રણ અવરોધોને બદલે જો એક એવો અવરોધ R જોડવામાં આવે કે જેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ I જેટલો જ રહે તો R ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. I is equal to V upon R લખી શકાય. માટે V upon R is equal to V upon R1 plus V upon R2 plus V upon R3. માટે 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આ સમીકરણ પરથી સમાંતર જોડેલા અવરોધો માટે અસરકારક અવરોધ R શોધી શકાય છે. એક સમતુલ્ય અવરોધ R નું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. 2 દરેક અવરોધો પરનો વોલ્ટેજ ડ્રોપ સમાન મળે છે. 3 દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહનો સરવાળો કુલ પ્રવાહ જેટલો મળે છે. 4 સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતર જોડેલા અવરોધોમાંના નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતા નાનું મળે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. જ્યારે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આપણો અનુભવ કહે છે કે તે થોડા સમયમાં ગરમ થઈ જાય છે. આ જ રીતે ઇસ્ત્રી કે હીટર જેવા વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવતા તેઓ ઉષ્મા ઉત્પન્ન કરે છે. અહીં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. જે રીતે ઘર્ષણને કારણે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, તે જ રીતે અવરોધને કારણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુત ઉર્જા. વાહકમાં પ્રવાહને સતત વહેતો રાખવા માટે બેટરીએ સતત કાર્ય કરવું પડે છે. આ કાર્ય W ના લીધે વાહકમાં વીજભારનો જથ્થો Q પોતાની ગતિ ચાલુ રાખે છે. આપણે જોયું છે તે પ્રમાણે V વોલ્ટની બેટરીને Q જેટલા વિદ્યુતભારને ગતિમાં રાખવા કરવું પડતું કાર્ય W = VQ વળી Q = I × T વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી. માટે W = V × I × T જ્યાં T સમય છે. ઓહમના નિયમ પરથી V = IR. માટે W = IR × I × T. માટે W = I²RT. આમ T સમય સુધી R ના અવરોધમાંથી વહેતો પ્રવાહ જો I જેટલો હોય તો આમ કરવામાં ખર્ચાતી ઉર્જા W જેટલી હોય છે. W ને જૂલમાં માપવામાં આવે છે, જે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. Therefore, ઉષ્મા ઉર્જા H = I²RT. ઉપરયુક્ત સમીકરણને જૂલનો નિયમ કહે છે. આમ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા 1 આપેલ અવરોધમાં પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. 2 આપેલ પ્રવાહ માટે તે અવરોધના સમપ્રમાણમાં હોય છે. 3 આપેલ અવરોધ અને પ્રવાહ માટે તે સમયના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ઉર્જા અથવા ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ છે. વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મીય અસરનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતા કેટલાક ઉપકરણોમાં થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વોટર હીટર
ટોસ્ટર, ઓવન વગેરે. જો કે બીજા ઘણા વિદ્યુત ઉપકરણો જેવા કે પંખા, કમ્પ્યુટર, જનરેટર, વિદ્યુત મોટર વગેરેમાં વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે. વિદ્યુત પાવર. વિદ્યુત પાવર એટલે વિદ્યુત ઉર્જાનો દર એટલે કે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જાને પાવર કહે છે. પાવરને સંજ્ઞા P વડે દર્શાવાય છે. માટે P બરાબર ખર્ચાતી વિદ્યુત ઉર્જા અપોન સમય is equal to W upon T is equal to I square RT upon T. Therefore, P is equal to I square R अथवा P is equal to IV. R is equal to V upon I मुक्ता अथवा P is equal to V square upon R. I is equal to V upon R मुक्ता. पावर SI एकम जूल प्रति सेकंड अथवा वॉट छे. जो 1 एम्पियरનો વિદ્યુત પ્રવાહ 1 વોલ્ટની બેટરી દ્વારા પરિપથમાં વહેતો હોય તો 1 વોટ પાવર ખર્ચાયો કહેવાય. સમીકરણ 2 પરથી 1 watt is equal to 1 volt into 1 ampere is equal to 1 volt ampere. विद्युत ऊर्जाનો વ્યવહારિક એકમ. વિદ્યુત પાવરની વ્યાખ્યા અનુસાર P is equal to W upon T. Therefore, W is equal to P into T. માટે 1 joule is equal to 1 watt into 1 second. વિદ્યુત ઉર્જા માટે વોટ સેકન્ડ એકમ નાનો હોવાથી વ્યવહારમાં કિલોવોટ આવર એકમ વપરાય છે. Therefore, 1 kilowatt hour is equal to 1000 watt into 3600 second. Therefore, 1 kilowatt hour is equal to 3.6 into 10 raised to 6 joule. તમે ઘર વપરાશમાં જે વીજળી વાપરો છો તેની ગણતરી કિલોવોટ આવરમાં કરવામાં આવે છે જેને યુનિટ કહે છે. માટે 1 unit is equal to 1 kilowatt hour is equal to 3.6 into 10 raised to 6 joule. 100 વોટના 10 બલ્બને 1 કલાક સુધી ચાલુ રાખવામાં આવે તો 1 યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા વપરાય છે. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. વિદ્યુત પ્રવાહ મેળવવા માટે બેટરીની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ જવાબદાર છે. એટલે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ બેટરી દ્વારા થાય છે. એક પ્રવૃત્તિ કરીએ. કાર્બનના 2 ધ્રુવો લો. આ ધ્રુવો તમે કોઈ વપરાયેલ પાવરને તોડીને સૌથી અંદરના ભાગમાંથી મેળવી શકો છો. શુદ્ધ પાણી એટલે કે ડિસ્ટિલ્ડ વોટરથી ભરેલા એક બીકરમાં બંને ધ્રુવોને ઉતારો. આ ધ્રુવો સાથે એક નાનો બલ્બ અને 12 વોલ્ટની એક બેટરી અને એક કળ જોડો. કળને ચાલુ કરતા બલ્બ ચાલુ નથી થતું. પાણીમાં થોડુંક મીઠું નાખો અથવા શુદ્ધ પાણીની જગ્યાએ નળમાંથી આવતું પાણી લો. તમે જોયું હશે કે બલ્બ ચાલુ થાય છે. આમ કહી શકાય કે અતિ શુદ્ધ પાણી વિદ્યુત પ્રવાહ માટે અવાહક છે, જ્યારે સામાન્ય પાણી વિદ્યુત પ્રવાહ માટે સુવાહક છે. વીજળી માટે વાહક હોય તેવા દ્રાવણોને ઇલેક્ટ્રોલાઇટ કહે છે. ઇલેક્ટ્રોલાઇટમાં વીજ પ્રવાહ ધન અને ઋણ આયનો દ્વારા વહે છે. ચાલો સમજીએ ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું. ધાતુના
ચમકતા દાગીના તમે જોયા હશે. આવો ઢોળ ચાંદી કે તાંબાને પણ ચડાવી શકાય. આ સમજવા એક બીકરમાં કોપર સલ્ફેટ CuSO4 નું દ્રાવણ લો. આ દ્રાવણમાં જેના પર ઢોળ ચડાવવાનું છે તે લોખંડની ચમચી અને એક તાંબાની પ્લેટ એમ 2 ધ્રુવો તૈયાર કરો. આ બંને ધ્રુવો સાથે બેટરી એવી રીતે જોડો કે બેટરીનો ધન ધ્રુવ C નું ધ્રુવ સાથે જોડાય. થોડા સમય સુધી પરિપથમાં પ્રવાહ પસાર થવા દેવામાં આવે તો ધાતુની ચમચી પર Cu નો ઢોળ ચડ્યો છે. આવું કેમ થયું? અહીં ઇલેક્ટ્રોલાઇટ તરીકે કોપર સલ્ફેટ CuSO4 લીધેલ છે. આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે Cu+2 અને SO4-2 જેવા આયનોમાં વહેંચાઈ જાય છે. Cu+2 ધન વિદ્યુત ભારિત હોવાથી ઋણ ધ્રુવ એટલે કે ચમચી તરફ ગતિ કરી ચમચી પર જમા થાય છે. આમ ચમચી પર તાંબાનો ઢોળ ચડે છે. દ્રાવણમાં જો કે તાંબાના પરમાણુ ખૂટતા નથી, કારણ કે ધન ધ્રુવ Cu ઉપરથી તાંબાના પરમાણુઓ દ્રાવણમાં જાય છે. આ પદ્ધતિને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. વિદ્યુત પ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચઢાવવાની પદ્ધતિને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની રીત વડે લોખંડની ઘણી વસ્તુઓ ઉપર તાંબુ, નિકલ, ક્રોમિયમ જેવા પડ ચડાવવામાં આવે છે, જેથી વસ્તુને કાટ ન લાગે અને તેની ચમક વધે. ફેરેડેના ઇલેક્ટ્રોલિસિસના નિયમો. ઢોળ ચડાવવાની પ્રક્રિયામાં કોપર સલ્ફેટના દ્રાવણમાં વીજ પ્રવાહ પસાર કરતા દ્રાવણના ઋણ આયનો SO4-2 ધન ધ્રુવ તરફ અને ધન આયનો Cu+2 ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. આ વિભાજનની પ્રક્રિયાને ઇલેક્ટ્રોલિસિસ કહે છે. આ પ્રક્રિયાનો અભ્યાસ ફેરેડે કરી ઇલેક્ટ્રોપ્લેટિંગ વખતે ધાતુ કેટલા પ્રમાણમાં ધ્રુવ પર જમા થશે તેના માટેના નિયમો આપ્યા, જે આ મુજબ લખી શકાય. ફેરેડેના વિદ્યુત પૃથક્કરણના નિયમો. ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા દ્રાવણના ઋણ આયનો ધન ધ્રુવ તરફ અને ધન આયનો ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. આ વિભાજનની પ્રક્રિયાને ઇલેક્ટ્રોલિસિસ કહે છે. આ પ્રક્રિયાનો અભ્યાસ કરી માઇકલ ફેરેડેએ ઇલેક્ટ્રોપ્લેટિંગ વખતે ધાતુ કેટલા પ્રમાણમાં ધ્રુવ પર જમા થશે તેના માટેના નિયમો આપ્યા, જે નીચે મુજબ છે. ફેરેડેનો પહેલો નિયમ. ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં પ્રવાહ પસાર કરતા કેથોડ પર જમા થતો ધાતુનો જથ્થો ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર કરેલા વિદ્યુતભાર Qના સમપ્રમાણમાં હોય છે. M is proportional to Q. ફેરેડેનો બીજો નિયમ. જુદા જુદા વિદ્યુત દ્રાવણોમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ એક સરખા સમય સુધી પસાર કરતા કેથોડ પાસે છૂટો પડતો ધાતુનો જથ્થો તત્વોના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે. કોઈ ધાતુનો રાસાયણિક તુલ્યાંક એટલે તે ધાતુનો પરમાણ્વીય દળ અને તેની સંયોજકતાનો ગુણોત્તર. M1/M2 is equal to E1/E2.